શરદી તાવ અને ઉધરસને લઈ સુરતના તબીબી દ્વારા માહિતી અપાઈ હતી। સ્વાઇન ફ્લૂ લક્ષણોને સમજવા તબીબી દ્વારા માહિતી અપાઈ હતી। ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી છે। ત્યારે ગરમી, શરદી, તાવ, ઉધરસને લઈ તબીબીઓ દ્વારા માહિતી અપાઈ હતી, જે સ્વાઇન ફ્લૂ લક્ષણો સમજવા ઉપયોગી નીવડે તેમ છે। સામાન્યપણે શરદી, તાવ અને ઉધરસ કેસો શિયાળા અને ચોમાસા દરમિયાન નોંધાયા હોય છે, ત્યારે ઉનાળામાં સ્વાઇન ફ્લૂ કેસ હોવાનું તપાસમાં આવતા આરોગ્ય ટીમે તે વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરી છે। સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે। અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે। સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમિફ્લુ નામની દવા છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે। એના ફેમિલી કોન્ટેક્ટ, એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનરી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ। તો સ્વાઇન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે। અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ, એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ। જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું તેમ એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે કે એ લોકો તાત્કાલિક આપણને નોટિફાઈ કરે, એ પ્રકારના જે પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે, જેનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે, ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ રોગ વધુ પ્રમાણે ફેલાય। મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલની અંદર જ આ ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર કરે છે। 80 વર્ષ જ્યાંથી કેસ આવ્યો છે ત્યાં મેડિકલ વાન પર મોકલવામાં આવી હતી, કેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી? જે જગ્યાએથી કેસ આવે છે તેની આજુબાજુના આપણે ઓછામાં ઓછા 200 ઘર સર્વે કરાવીએ છીએ અથવા જો લક્ષણો જણાય આજુબાજુમાં તો વધુ ઘર સર્વે કરાવીએ છીએ, પરંતુ આ પ્રકારના લક્ષણો ધરાવતા કોઈ વ્યક્તિ જણાયા નથી અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટીન ટેસ્ટ કરાવવા દરમિયાન આ પ્રકારનું પોઝિટિવ આવ્યું છે। 80 યર્સ છે એ બીજા કેસ બીજી પ્રોબ્લેમ જે અંગે દાખવા પરથી સાવચેતી અંગે નાગરિકો અવગત કરાઈ રહ્યા છે। જરૂર જણાય કે તબીબી દ્વારા દર્દીનો રિપોર્ટ પણ કઢાવી લેવાય છે। ત્યારે સ્વાઇન ફ્લૂ લક્ષણોને સમજવા તબીબી દ્વારા માહિતી અપાઈ હતી।